નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અગાઉના વિડીયોમાં આપણે ઉદાહરણ 14 વિશે અભ્યાસ કર્યો હતો. આજે આપણે ઉદાહરણ 15 વિશે અભ્યાસ કરીશું. પિતાની ઊંચાઈ સેન્ટીમીટરમાં, જેને આપણે એક્સટોલ કહેશું, અને પુખ્ત વયના પુત્રની ઊંચાઈ સેન્ટીમીટરમાં, જેને આપણે ચલ વાય કહેશું. આ બંને વચ્ચેનો સંબંધ જાણવાના પ્રયોગમાં એક નિદર્શમાં 6 પિતા પુત્રની જોડ પસંદ કરવામાં આવે છે. તે પરથી મળતા પરિણામો નીચે મુજબ છે, જેમાં સિગ્મા એક્સ બરાબર 1020, સિગ્મા વાય બરાબર 990, સિગ્મા કાઉન્સમાં એક્સ માઇનસ 170 કાઉન્સનો વર્ગ બરાબર 60, સિગ્મા કાઉન્સમાં વાય માઇનસ 165 કાઉન્સનો વર્ગ બરાબર 105, સિગ્મા કાઉન્સમાં એક્સ માઇનસ 170 કાઉન્સ પૂરો ગુણ્યા બીજા કાઉન્સમાં વાય માઇનસ 165 આના બરાબર આપ્યા છે 45. આ માહિતી પરથી પુખ્ત વયના પુત્રની ઊંચાઈ એટલે કે વાયની પિતાની ઊંચાઈ એટલે કે એક્સ પરની નિયત સંબંધ રેખા મેળવો. એટલે વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા મેળવવાની કીધી છે, તેમજ નિયત સંબંધ મોડેલની વિશ્વસનીયતા ચકાસવાની કીધી છે. તો વિશ્વસનીયતા ચકાસવાની કીધી છે એટલે આર સ્ક્વેર પણ અહીંયા તમારે મેળવવો પડશે. તો પહેલું જ કામ સિગ્મા એક્સ તમને આપ્યો છે, તો આપણે એક્સ બાર અને વાય બાર મેળવીશું. તો એક્સ બાર તો કે સિગ્મા એક્સ અપોન એન, તો સિગ્મા એક્સ આપ્યું છે 1020 અને એન બરાબર તો કે 6 પિતા પુત્રની જોડ છે એટલે એન બરાબર 6, તો 1020 ભાગ્યા 6 એટલે 170. એવી જ રીતના વાય બાર, તો સિગ્મા વાયના છેદમાં એન તો બરાબર સિગ્મા વાય બરાબર 990, એન બરાબર 6 એટલે તમને વાય બાર મળશે 165. ત્યારબાદ તમને આપ્યું છે સિગ્મા કાઉન્સમાં એક્સ માઇનસ 170 કાઉન્સનો વર્ગ બરાબર 60, એટલે આપણે એક્સ માઇનસ એક્સ બાર કાઉન્સનો વર્ગ કહેશું, બરાબર. તો સિગ્મા એક્સ માઇનસ 170 કાઉન્સનો વર્ગ બરાબર સિગ્મા કાઉન્સમાં એક્સ માઇનસ એક્સ બાર કાઉન્સનો વર્ગ, તો એના બરાબર આપણે 60 લખી શકીએ. એવી જ રીતના સિગ્મા વાય માઇનસ 165 કાઉન્સનો વર્ગ બરાબર સિગ્મા વાય માઇનસ વાય બાર કાઉન્સનો વર્ગ બરાબર 105. અહીંયા તમે જોઈ શકો છો કે એક્સ બારની જગ્યાએ આપણને 170 કિંમત મળી છે, તો 170 જ આપી છે. એવી જ રીતના વાય બાર 165 મેળવ્યો, તો અહીંયા વાય બારની જગ્યાએ 165 આપ્યા છે, એટલા માટે આપણે આને સિગ્મા વાય માઇનસ વાય બાર કાઉન્સનો વર્ગ બરાબર 105 લખી શકીએ. એવી જ રીતના બંનેનો ગુણાકાર, તો એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બારનો ગુણાકાર તો કે 45, બરાબર. તો આ પ્રમાણે આપણે બધી કિંમતો મૂકી શકીએ. હવે બીનું જે સૂત્ર છે, કારણ કે વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા મેળવવાની કીધી છે, તો સૌપ્રથમ પહેલાં આપણે બીના સૂત્રમાં કિંમત મૂકીએ. તો બી બરાબર તો કે સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર અને છેદમાં સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર કાઉન્સનો વર્ગ. હવે આપણી પાસે બંનેનો ગુણાકાર જે છે એ 45 છે અને એક્સ માઇનસ એક્સ બાર કાઉન્સનો વર્ગ છે એનો સરવાળો ટોટલ 60 આપ્યો છે. તો 45 ભાગ્યા 60 એટલે બીની કિંમત તમને મળશે 0.75. ત્યારબાદ એ બરાબર વાય બાર માઇનસ બી એક્સ બાર, વાય બાર તો કે 165 આપણી પાસે છે, બી બરાબર આપણને 0.75 મળ્યા છે અને એક્સ બાર બરાબર 170. તો સાદુરૂપ આપી દો, 165 ને 165 0.75 ગુણ્યા 170 એટલે 127.5, તો એની કિંમત મળશે 37.5. આમ વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા તો કે વાય કેપ બરાબર એ પ્લસ બી એક્સ, એ બરાબર આપણી પાસે છે 37.5 પ્લસના પ્લસ, બી બરાબર 0.75 અને એક્સની કિંમત આપણને અહીંયા આપી નથી. તો આ થઈ ગઈ વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા. હવે વિશ્વસનીયતા ચકાસવા માટે આપણે આર સ્ક્વેર એટલે કે નિશ્ચયકતાનો આંક મેળવીએ. તો સૌપ્રથમ આર સ્ક્વેરનું સૂત્ર મૂકીએ. તો અહીંયા આરનું સૂત્ર જે છે તો કે સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બારના છેદમાં અંડરરૂટમાં સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર કાઉન્સનો વર્ગ ગુણ્યા અંડરરૂટમાં સિગ્મા વાય માઇનસ વાય બાર કાઉન્સનો વર્ગ. આ આરનું સૂત્ર છે. હવે આપણે આર સ્ક્વેર જોઈએ છે, તો આખા કાઉન્સનો વર્ગ કરી દેવાનો, બરાબર, એટલે આર સ્ક્વેર તમને મળી જશે. હવે સૂત્રમાં કિંમત મૂકી દઈએ. તો કે બંને વિચલનોનો ગુણાકાર આપણી પાસે 45 છે, તો 45નો વર્ગના છેદમાં એક્સ માઇનસ એક્સ બાર કાઉન્સનો વર્ગ તો કે 60 છે, પણ અંડરરૂટ છે એનો વર્ગ છે એટલે અંડરરૂટની નિશાની નીકળી જશે, એટલે 60ના 60 ગુણ્યા એવી જ રીતના અંડરરૂટ નીકળી જશે, તો સિગ્મા વાય માઇનસ વાય બાર કાઉન્સનો વર્ગ બરાબર 105. સદરૂપ આપી દો, 45નો વર્ગ 2025 છેદમાં 60 ગુણ્યા 105 એટલે 6300. તો બંનેનો ભાગાકાર કરશો તો આર સ્ક્વેર બરાબર 0.3214, એટલે કે રાઉન્ડ ફિગર લઈએ તો આર સ્ક્વેર એટલે નિશ્ચયકતાનો આંક તમને મળશે 0.32. હવે અહીંયા આર સ્ક્વેરની કિંમત 0થી નજીક છે, એટલા માટે આ નિયત સંબંધ મોડેલ છે એ વિશ્વસનીય છે તેમ કહી શકાય
નહીં. જો 1થી નજીક હોય તો વિશ્વસનીય છે એમ કહેવાય, પણ અહીંયા 0થી નજીક છે કારણ કે 0.32 છે, એટલા માટે વિશ્વસનીય છે એમ કહી શકીએ નહીં. હવે ઉદાહરણ 16 તો એમાં જોઈએ. તેમાં 1 નંબર કરીને જો વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા વાય કેપ બરાબર 12 - 1.5x હોય અને એક્સનો મધ્યક 6 હોય તો વાયનો મધ્યક શોધો. હવે જો પહેલા નંબરમાં તમને કીધું છે કે એક વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા તમને આપી છે વાય કેપ બરાબર 12 - 1.5x, તો કે એ બરાબર 12 થશે અને બી બરાબર 1.5 થશે. બરાબર. તો હવે એમાં મધ્યક 6 હોય તો વાયનો મધ્યક શોધો, એવી રીતના તમને કીધું છે. તો આપણે જાણીએ છીએ કે નિયત સંબંધ રેખા જે છે એ એક્સ બાર અને વાય બાર બિંદુમાંથી હંમેશા પસાર થાય છે. તેથી આપણે કહી શકીએ એક્સની જગ્યાએ એક્સ બાર મૂકીએ છીએ અને વાય કેપ મળે તે જ આપણો વાય બાર થાય. બરાબર. તો અહીંયા જોઈએ આપણે વાય કેપ બરાબર 12 - 1.5xમાં એક્સની જગ્યાએ આપણે એક્સ બાર 6 મૂકી દઈએ. આપણે કેટલા મૂકી દેવાના? એક્સની જગ્યાએ એક્સ બાર, એટલે કે એક્સ બાર આપણી પાસે 6 રકમમાં આપ્યો છે મધ્યક, તો એક્સની જગ્યાએ આપણે 6 મૂકી દો. તો અહીંયા સાદુરૂપ આપી દો 12 - 1.5 × 6, તો વાય કેપ બરાબર 12 - 9, તો વાય કેપ મળશે 3, એટલે વાય બાર આપણે 3 લખી શકાય, કારણ કે વાય કેપની કિંમત છે તે જ આપણી વાય બારની કિંમત થશે. બરાબર. તો આ રીતના એક્સનો મધ્યક છે એ 6 હોય ત્યારે વાયનો મધ્યક કેટલો થાય? તો કે 3. હવે એવી જ રીતના બીજો પોઈન્ટ છે, વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા વાય કેપ બરાબર 11.5 + 0.65x હોય અને વાય બાર બરાબર 18 હોય તો એક્સ બારની કિંમત શોધો. તો સેમ એની જેમ જ થશે. અહીંયા વાય બાર આપ્યો છે અને એક્સ બાર ગોતવાનો છે, તો એ આપણે જોઈ લઈએ. બરાબર. તો સૌપ્રથમ વાય કેપનું સૂત્ર 11.5 + 0.65x તમને આપ્યું છે, એમાં આપણે વાય કેપ એટલે કે વાય બાર, એમાં વાય કેપની જગ્યાએ વાય બારની કિંમત 18 આપણે મૂકી દઈએ. તો વાય કેપની જગ્યાએ 18 મૂકી દીધા, 11.5 + 0.65x એમને. ત્યારબાદ સાદુરૂપ આપી દઈએ તો કે 6.5 બરાબર 0.65x, તો કે 18માંથી 11.5 માઇનસ કરો એટલે 6.5 વધશે બરાબર 0.65x. એક્સને ત્યાં એક્સ આપણે શોધવાનો છે. બરાબર. તો 6.5ના 6.5 0.65 ગુણાકારમાં છે, પેલી બાજુ જશે તો ભાગાકારમાં, એટલે છેદમાં આવશે 0.65. તો એક્સ બરાબર તમને મળશે 10. તો એક્સ બરાબર 10 એટલે એક્સ બાર બરાબર આપણે 10 લખી શકીએ. તો આ રીતના વાયનો મધ્યક છે બરાબર એ તમને 18 આપેલો છે, તો એવી જ રીતના એક્સનો મધ્યક કેટલો થશે? તો કે 10 થશે.